ફરતે સાગર ને વચમાં હો નાની નગરી રેવાના દેશવાનો દ્વારકા નગરીનો દેશવાનો મિત્રો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને પ્રેસ કરો આ ડંકાને અને લેટેસ્ટ વિડીયો જોવો સૌથી પહેલા. હેલો નમસ્કાર મિત્રો, હું છું મયુર રાવળ અને સ્વાગત કરું છું તમારું ગુજરાતી ટેકનિકલ ઓફિશિયલ ચેનલમાં. મિત્રો માફ કરજો, સમથિંગ 2-3-4 વર્ષ 5 વર્ષ પહેલાં મારી ચેનલ છે ને એ બંધ થઈ ગઈ હતી. ચાલુ કરવામાં આટલો સમય લાગી ગયો તો તમારો પ્રેમ ભાવ મળ્યો છે, આટલા બધા સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો તમારા માટે એક નવી એપ્લિકેશન જે લઈ આવ્યો છું જેને સિંગર બનવું છે એના માટે. અને આ સોંગ હું જે ગાઈ રહ્યો છું એ પૂરું સોંગ સાંભળવા માટે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને મારી ફેસબુક આઈડી બેય છે તમારી પાસે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાં જઈને જોજો. જે કોઈને સિંગર બનવું હોય, ગાવાનો જેને શોખ હોય તે ખાસ કરીને વિડીયો જોજો, કાપી ન જોતા, પૂરો વિડીયો જોજો. ન સમજે તો બે ફેરે પાછો રિપીટ કરજો. સ્ટાર્ટિંગમાં તમે સાંભળ્યું એવી જ રીતના આપણે સોંગ બનાવવાના છે, કેવી રીતના મારું સોંગ મેં મોબાઈલથી ક્રિએટ કરેલું છે. તો મારા વિડીયોને શેર તમારા મિત્રોને કરજો, લાઇક કરી કોમેન્ટ જરૂર કરજો તમારે પછી કેવું સોંગ ગાવું છે, તો એના માટે પણ બનાવીશ. તો જાજો સમય ના વિતાવ તો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ. નમસ્કાર મિત્રો, હું છું મયુર રાવળ, સ્વાગત કરું છું તમારું ગુજરાતી ટેકનિકલ ઓફિશિયલ ચેનલમાં. દેશી ભાષામાં કહીએ તો ચાલો વેતું કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો આજે જે આપણે ગીત ગોતવાનું છે તે યુટ્યુબમાંથી તમારે પહેલાં ગોતવાનું રહેશે, બરાબર છે. યુટ્યુબ ઓપન કરી સર્ચ બારની અંદર તમારે જે કાનુડાનું સોંગ મેં તમને કીધું છે દ્વારકાનું, તે આપણે સોંગ સિલેક્ટ કરી લેશી, બરાબર છે. જો આ સોંગ છે ટાઇટલ એને જોઈ લો. પછી એને તમારે MP3 મોડમાં લેવાનું છે, બરાબર છે. જેમ કે MP3 લઈ આપણે તો વિડીયો મોડમાં ના આવે. તો આ ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું રહેશે, ક્રોમમાં જવાનું રહેશે, ગૂગલ ક્રોમ. આ છે ગૂગલ ક્રોમ આપણું, બરાબર છે. અહીંથી ગૂગલ ક્રોમ ઓપન થઈ ગયું. તો અહીંયા તમારે લખવાનું રહેશે વોકલ રિમૂવર ઓનલાઈન, બરાબર છે. સિમ્પલ અહીંથી તમે લખશો વોકલ રિમૂવર ઓનલાઈન. હું તમને ટાઈપ કરીને બતાવી દઉં છું, વોકલ રિમૂવર. તમે જોઈ શકો છો અહીં વેબસાઇટ આપણે ઓનલાઈન આવી ગઈ છે, બરાબર. તો આ પહેલી વેબસાઇટ જે રહી તેની ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. તો તમે અહીં જોઈ શકો છો વેબસાઇટ આવી ગઈ છે. તો અહીં નીચે ડોક્યુમેન્ટ આપણે જે ફાઇલ ઓડિયો ફાઇલ છે એને અપલોડ કરવાની રહેશે મિત્રો. તો અહીંથી આપણે અપલોડ કરશી, ફાઇલ ચૂઝ કરી લેશી. ફાઇલમાં જઈને તમારે અહીંથી તમારે જ્યાં પણ ક્યાંય ઓડિયો પડ્યો હોય, મારો ઓડિયો જે માની લો કે અહીંયા ઉપર જ પડ્યો છે, બરાબર છે, તો હું અહીંથી લઈ લઉં છું. તો મિત્રો આપણે ઉપર ટાઈપ કરશી સોંગનું નામ, તો અહીંયા તરત તમારું સોંગ આવી જશે, બરાબર છે. 2-3 ફોન્ટ ટાઈપ કરશો એટલે તમારે ત્યાં સામે નામ આવી જશે. તો આપણે જે ઓરિજિનલ સોંગ છે આપણું એને આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે, બરાબર. તો માની લો કે મેં આ સિલેક્ટ કર્યું ઓરિજિનલ, તો અહીં અપલોડ થવાનું ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો ટાઈમ લેશે થોડો, બરાબર છે. તો થોડો ટાઈમ લે પ્રોસેસિંગમાં, ત્યાં લગી તમે રાહ જોવો. ટાઈમ થઈ જશે ઓટોમેટિક. જે આપણું મ્યુઝિક છે ને એ નકરું મ્યુઝિક રહી જશે અને એમાંથી અવાજ ગાયબ થઈ જશે, એટલે કે વોકલ રિમૂવ થઈ જશે ત્યાંથી. તો સિમ્પલી આપણે રાહ જોઈ લઈએ. અહીંયા થોડો ટાઈમ પ્રોસેસિંગ આવી રીતના થશે. તમે જોઈ શકો છો મિત્રો આપણો 100% ટાઈમ પૂરો થઈ ગયો છે અને અહીંયા આપણું સોંગ કમ્પ્લીટ રેડી થઈને તૈયાર થઈને આવી ગયું છે, બરાબર. તો તમે ઉપર જોઈ શકો છો 2 લાઈન છે, એક મ્યુઝિકની લાઈન છે અને એક ટ્રેકની લાઈન છે. તો આપણે શું કરવાનું છે, મ્યુઝિકને આપણે જોઈ છે ને શબ્દ આપણે નથી જોતા, તમે સાંભળી શકો છો અહીંયા, બરાબર છે. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણું કમ્પ્લીટ સોંગ રેડી છે, બરાબર છે. તો હું કોમ્યુનિટી ગાઈડલાઇનની હિસાબે હું છે ને મિત્રો તમને સોંગ સંભળાવી નથી શકતો, પણ અહીંથી તમારે જોઈ લેવાનું કે આ જે આ લાઈન રહીને આપણી કમ્પ્લીટલી આ લાઈન એ મ્યુઝિકને છે તમારે એને ફૂલ કરવાનું છે અને વોકલને અહીંથી આ નીચલી જે લાઈન રહી એને આપણે સાવ ડાઉન કરી દેવાની છે, એટલે ધીમું કરી નાખવાનું છે સાવ. એટલે મ્યુઝિક આપણે જોઈએ છે, વોકલ નથી જોતું આપણે. પછી નીચે તમે જોઈ શકો છો સેવ, તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આપશે તમારે MP3માં જોઈએ છે, મ્યુઝિક જોઈએ છે, શું જોઈએ છે. તો આપણે મ્યુઝિક ઉપર સીધું કમ્પ્લીટ કરી સેવ કરી લેવાનું છે, બરાબર છે. સેવ કરશો એટલે તમારે ડાઉનલોડ ચાલુ થઈ જશે. ઉપર અહીં તમે જોઈ શકો છો ડાઉનલોડ આપણું કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. ડાઉનલોડ થઈ ગયું છે આપણી પાસે મિત્રો. તો હવે આપણે એને પ્લે કરવાની જરૂર નથી. હવે સિમ્પલી તમારે હોમ બટન ઉપર આવી જવાનું છે અને તમારે સીધું પ્લે સ્ટોર ખોલવાનું રહેશે. સિમ્પલી તમે પ્લે સ્ટોર ખોલશો ત્યાં તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને અહીંથી તમે પણ ગોતી શકો છો. તો એપ્લિકેશનનું નામ છે BandLab. સર્ચ મારશો એટલે BandLab જો અહીંયા આવી ગઈ છે, નવી હશે, તમારે ઇન્સ્ટોલ કરવાનો છે. મારે અપડેટનો ઓપ્શન આવી રહ્યો છે તો હું અપડેટ નથી કરવા માંગતો. સિમ્પલી તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાની રહેશે. ડાઉનલોડ કર્યા બાદ તમારે
ઓપન કરવાનું રહેશે. તો હું અહીંથી ઓપન કરી લઉં છું હમણાં. તો મિત્રો આપણે સિમ્પલ અહીંથી બેનલેબ એપ્લિકેશન ઓપન કરી લેશી. ઓપન કર્યા બાદ તમારી સામે આવો ઇન્ટરફેસ આવશે, બરોબર છે. તો તમારે કોઈ પણ જીમેલથી સાઇન ઇન કરી લેવાનું રહેશે, બરાબર. તમે સાઇન ઇન કરી લ્યો એટલે તમારી એક આઈડી બની જશે. આઈડી બની જાય એટલે તમારે ન્યૂ પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો છે વચ્ચે દાબીને, બરાબર છે. ત્યાં સેન્ટરમાં પ્લસ દબાવી અને નીચે જો ઓડિયો ઇનપુટ કરવાનો ઓપ્શન છે અહીં ઉપર, બરાબર છે. ત્યાં ઓડિયો ઇનપુટ કરી અને આપણે જે વોકલ ટ્રેક જે આપણે ડાઉનલોડ કર્યું છે, બરાબર છે, એ તમારે લેવાનું રહેશે. એ લેવાનું છે. તો આપણે ઉપર સર્ચ મારી લેશી. જોઈ શકો છો બે આપણા સોંગ આવી ગયા છે, એક ઓરિજિનલ અને એક આપણું અવાજ વગરનું. તો આપણે મ્યુઝિક અને ઓરિજિનલ બેને લેવાના છે 1 by 1. તો પહેલાં લઈ લીધું છે આપણે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણો ઓડિયો પ્લે કરું છું. આ આપણો ઓરિજિનલ ઓડિયો છે. આપણે જે વોકલ રિમૂવ કર્યો તો આપણે એ લેવાનો છે. અહીંથી પ્લસ કરશી, અહીંયા ઉપર પ્લસ ઉપર દબાવી અને સાઈડમાં તમે નીચે જોશો તો ઇનપુટ ઓડિયો લખેલો છે, ત્યાંથી આપણે ઇનપુટ ઓડિયો કરવાનો રહેશે. અને આપણે જે ફરતે જે મેં તમને કીધું હતું એ પાછું સર્ચ ઉપરથી કરી લેવાનું રહેશે. તમે જોઈ શકો છો આપણું ઓલું સોંગ હતું એ આવી ગયું છે, બરાબર. તો આપણે ઓરિજિનલ લઈ લઈશું અહીંથી, બરાબર છે. તો તમે જોઈ શકો છો નીચે જે છે એ અવાજ વગરનું છે ને ઉપર છે એ અવાજ વાળું છે, બરાબર છે. આ બે સ્ટ્રેક આવી ગયા પછી તમારે અહીંથી પાછો પ્લસ કરવાનો રહેશે અને અહીંથી સૌથી ઉપલો ઓપ્શન જે વોઇસ રવાણો છે એ લઈ લેવાનો છે. એટલે અહીંથી તમારો અવાજ ક્લિયર આવશે તમને, બરાબર છે. તમે અહીંયા માઇક ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા ઓપ્શન ખુલી જશે. પછી અહીંયા જો ઇફેક્ટનો ઓપ્શન છે, મેઇન વસ્તુ અહીંયા ઓટો ટ્યુનનો છે, જે મારો અવાજ આખો ચેન્જ કરી આપે છે, ઓટો ટ્યુનનો છે, બરાબર છે. તો અહીંથી ઓટો ટ્યુન આપણે ક્લિક કરશી. ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા ઓફ છે અને આપણે એકદમ ડાઉન કરી નાખવાનું રહેશે. આટલું રાખવાનું રહેશે મિત્રો તમારે, બરાબર છે. એટલું થઈ ગયું પછી ઇફેક્ટમાં જઈ અને મેં જે ઇફેક્ટ લીધી છે તમને દેખાડી દઉં. મેં આ ઇફેક્ટ મારી રીતે સેટ કરેલી છે ગીતમાં શૂટ કરે એ માટે. તો તમે જો ઇફેક્ટ સિલેક્ટ કરી પછી અહીં નીચે તમે જો ઓપ્શન છે ત્યાં ક્લિક કરશો એટલે તમે જોઈ લો આ બધી મારી ઇફેક્ટ છે. સ્ટુડિયો રિવર્બ છે, પછી આ ફિલ્ટરનો છે ઓપ્શન, એક આ ઓપ્શન લીધેલો છે મેં. તમે જોતા રહેજો, તમારી રીતે બધા એડ કરી લેજો, બરાબર છે. એક આ ઇફેક્ટ લીધેલી છે મેં અને એક આ ઇફેક્ટ લીધી. ટોટલ 5 ઇફેક્ટ લીધી છે, બરાબર છે. 5 ઇફેક્ટનો મિત્રો અવાજ કેવો આવે છે હું તમને લાસ્ટમાં સમજાવીશ, પણ તમારે સોંગ કઈ રીતે ગાવાનું છે પહેલાં એ સમજાવી દઉં. આટલા સેટિંગ થઈ ગયા, આપણું ઓકે થઈ ગયું. જો મિત્રો બધું સેટ થઈ ગયું હોય આપણું કમ્પ્લીટલી ઇફેક્ટ ને બધું સેટ થઈ ગયું હોય તો તમે નીચે જોઈ શકો છો લાલ કલરનું બટન છે, તમે એને એક ફેરે દબાવશો એટલે રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે, બરાબર છે. તો તમારે શું કરવાનું રહેશે, જો સાથે સાથે ગાવું હોય તમારે તો ડબલ હેન્ડ ફ્રી વાળો એક આવે છે, એકમાં માઇક સાથે અને એક હેન્ડ ફ્રી, એટલે એક સાંભળવાનું ઇયરફોન અને એક માઇક્રોફોન, આ બે વસ્તુ આવે છે. તમે જે તમને યોગ્ય લાગે. તો હું અત્યારે માનો કે મારે સોંગની ઓલા જરૂર નથી તો અત્યારે તમને દેખાડી દઉં. અહીંયા આ રીતે કરું છું કે તમે અહીં સાઈડમાં કરશો આવી રીતના એટલે વોલ્યુમ ખુલી જશે. તો આપણે જે ટ્રેક લીધેલો છે એ ઉપર છે તો આપણે એને એમ દબાવશે એટલે એ મ્યુટ થઈ જશે. નીચે આપણો ટ્રેક છે ઓરિજિનલ, આપણે જેની સાથે ગાવાનું છે મ્યુઝિક ટ્રેક, તો આપણે મ્યુઝિક ટ્રેક સાથે ગાશી, બરાબર છે. અને હું તમને અવાજ સંભળાવી દઉં કેવો આમાં અવાજ આવે છે. મિત્રો હું તમને એક સેમ્પલ સંભળાવી દઉં છું કે મારો અવાજ તમને એમાં કેવો સંભળાય છે, તો તમે જોઈ લેજો. હાલો હાલો હાલો, આપણે આ રીતે ગાવાનું સ્ટાર્ટ કરવાનું છે. આપણો અવાજ ચેન્જ થઈ ગયો છે તો મ્યુઝિક સાથે તમારી રીતે 1 થી 2 ફેરે તમે રિપીટ કરતા જજો. હાલો હાલો હાલો, આપણે આ રીતે ગાવાનું સ્ટાર્ટ કરવાનું છે. આપણો અવાજ ચેન્જ થઈ ગયો છે તો મ્યુઝિક સાથે તમારી રીતે 1 થી 2 ફેરે તમારી રિપીટ કરતા જજો. તો તમે જોયું મિત્રો આપણી કમ્પ્લીટ ઓડિયો આવી રહ્યો છે, બરાબર છે. તો આ ઓડિયો આવી ગયા એટલે તમારે ગીત સ્ટાર્ટ કરી અને હું પૂરું પ્રોપર ગીત ગાઈ લઉં છું, બરાબર. તો મિત્રો મેં પ્રોપર આખું ગીત બનાવી લીધું છે, તમને દેખાડી દઉં છું કે આ રીતે મેં ગીત બનાવ્યું છે. કઈ વસ્તુ આપણે મ્યુટ રાખવાનું છે, અહીંથી મેં ગીત ગાવાનું સ્ટાર્ટ કર્યું, તમને સેમ્પલ એક સંભળાવી દઉં, બરાબર છે. પછી આખું સોંગ જોતું હોય તો એના માટે તમારે મારું ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પેજ ફોલો કરવું જોશે, ત્યાં તમને આખું સોંગ મારું મળી જશે.
તો તમે જોઈ શકો મિત્રો, આ રીતે કાયદેસરનું રેકોર્ડિંગ આપણું થયું છે અને પ્રોપર રીતે કોઈ વચ્ચે ડિસ્ટર્બન્સ નહીં, પ્રોપર પ્રોફેશનલ રીતે આપણે રેકોર્ડ થયું છે. આ રેકોર્ડિંગને તમે જોઈ શકો છો આખું મેં કઈ રીતે ગાયું છે, જ્યાં જ્યાં ટુકડા હોય. માની લ્યો કે તમારા વધારાના પાર્ટ હોય આવી રીતના, બરાબર છે, તમને દેખાડી દઉં છું. આવી રીતના વધારાના પાર્ટ સળંગ રેકોર્ડિંગ ન થયું હોય, વધારાના પાર્ટ હોય તો એની માથે અહીંયા તમે ક્લિક કરશો, બરાબર છે. તો અહીંયા તમારી જે લાઇન છે ત્યાં લગીનું રાખવું હોય એની માથે ક્લિક કરશો. અહીંયા કાતર ફ્લિપ દોખેલું હોય ત્યાં દબાવશો એટલે 2 ટુકડા થઈ જશે. પછી એની માથે પાછું ક્લિક કરી અને આને ડિલીટ કરી નાખજો એટલે અહીંથી સાફ થઈ જશે. ધ્યાન ખાસ કરીને રાખજો મિત્રો, બેકગ્રાઉન્ડમાં નોઇઝ ન હોવું જોઈએ, પંખો બંધ હોવો જોઈએ તમારો. શાંત જગ્યાએ જશો તો રેકોર્ડિંગ સારું થશે અને માઇક પણ સારું હોવું જોઈએ. તો તમે આખું ગીત મારું જોઈ લીધું છે અને મારું આખું ગીત તમારે સાંભળવું હોય તો નીચે લિંક આપેલી છે, તમને ત્યાં મારું આ જોવા મળી જશે. તો આશા રાખું છું મિત્રો કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઇક કરજો, શેર તમારા સિંગર મિત્રોને, જેને સિંગર બનવું છે એવા મિત્રોને તમે શેર કરજો એટલે તમને પ્રોપર રીતે સમજાય. અને જો કાંઈ હજી સમજાણું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો, હું તમને આખું પ્રોપર આનો બીજો વિડીયો પણ બનાવીને લઈ આવીશ. અને તમને કયું સોંગ ગમે છે એ પણ લખીને મોકલો તો એ સોંગ ઉપર આપણે ગીત બનાવશી. મારું આખું ગીત સાંભળવા માટે તમે મારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પેજમાં આવીને તમે જોઈ શકો છો. એમની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.